લેસન નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ. જો આપણે વાત કરી શકીએ તો સજીવો જે છે પ્રાણી સૃષ્ટિ, તો પ્રાણી સૃષ્ટિની અંદર જે સજીવો છે એ સજીવોને આપણે મુખ્યત્વે બે પ્રકારમાં પ્રાથમિક રીતે વર્ગીકરણ કરી શકીએ. એક છે એકકોષી સજીવો. એકકોષી સજીવો એટલે આપણને ક્લિયર ખબર હશે કે જેનું શરીર ફક્ત ને ફક્ત એક જ કોષોનું બનેલું હોય, તો તેને આપણે શું કહેશું? એકકોષી સજીવ. આપણી પાસે એનું એક્ઝામ્પલ છે અમીબા, બરાબર છે. તો તમે કહી શકાય કે જે એકકોષી સજીવ છે એની અંદર સરળ પ્રકારનું આયોજન હશે. એની અંદર શું હશે? સરળ પ્રકારનું આયોજન હશે. ઇવન તમે એવું પણ કહી શકો જે એકકોષી સજીવ છે એ એકકોષી સજીવની અંદર ચાલતી પાચન, એકકોષી સજીવની અંદર ચાલતી શ્વસન, એકકોષી સજીવની અંદર થતી પ્રજનન, આ ઘણી બધી જે ચયાપચય ક્રિયા છે, આ બધી જ ચયાપચયની જે ક્રિયા છે એ ચયાપચયની ક્રિયા ફક્ત ને ફક્ત ક્યાં થશે? એક કોષોમાં જ સંપન્ન એટલે કે પૂર્ણ થશે. એટલે કે એક જ કોષ પાચનની ક્રિયા પણ કરશે, એક જ કોષ શ્વસનની ક્રિયા પણ કરશે, એક જ કોષ પ્રજનનની ક્રિયા પણ કરશે. એટલે કે શરીરની બધી ચયાપચયની જે ક્રિયા છે તે એક કોષી સજીવોમાં એટલે કે એક જ કોષમાં શું થશે? પૂર્ણ થશે. એટલે તમે એવું કહી શકાય કે એક જ કોષની અંદર બધા જ પ્રકારની દેહધાર્મિક અથવા તો ચયાપચય ક્રિયા થતી હોય છે. તો આપણે પહેલું વર્ગીકરણ જોયું સજીવોનું, પ્રાથમિક રીતે એક કોષી સજીવ. તેવી રીતે સજીવોને જો આપણે પ્રાથમિક રીતે વહેંચીએ તો એનો જે બીજો પ્રકાર છે એ કયો છે? બહુકોષી સજીવ. અને બીજો પ્રકાર કયો છે? બહુકોષી સજીવ. યાદ રાખજો કે બહુકોષી જે સજીવ છે તેનું જે શરીર છે એ કેવી છે? જટિલ શરીર રચના ધરાવશે. કેમ જટિલ શરીર રચના ધરાવશે? તો યાદ રાખજો કે આ જે બહુકોષી સજીવ છે એ સજીવની અંદર જુદા જુદા પ્રકારના શું આવેલા છે? કોષોનો સમૂહ. જુદા જુદા પ્રકારના શું આવેલા છે? કોષોના સમૂહ. એટલે તમે એવું પણ કહી શકો કે જુદા જુદા પ્રકારના કોષોના સમૂહ ભેગા મળીને ચોક્કસ પ્રકારની શું બનાવશે? પેશીની રચના કરશે. અને પેશી એ ચોક્કસ પ્રકારના શું કરશે? કાર્ય કરશે. એટલે તમે એવું કહી શકાય કે બહુકોષી સજીવની અંદર પાચન કરવા માટે વિશિષ્ટ પ્રકારની શું આવેલી હશે? પાચન કરવા માટે એક વિશિષ્ટ પ્રકારની પાચક પેશી હશે. એટલે પાચન કરતી રચના હશે કે ઘણી બધી પેશીઓ ભેગી થઈને અંગની રચના કરશે, એટલે કે પાચન માર્ગ બનશે. તેવી રીતે બહુકોષી સજીવની અંદર શ્વસન તંત્ર હશે જે જુદા જુદા પ્રકારના કોષોના સમૂહથી બનતી રચના. શ્વસન તંત્ર શ્વસનનું કામ કરશે, બરાબર છે. શ્વસન તંત્ર એ શ્વસનનું કામ કરશે. તેવી જ રીતે જે પ્રજનન તંત્ર છે કે જે પ્રજનનનું કામ કરશે, બરાબર છે. અને જે પાચન તંત્ર, શ્વસન તંત્ર, આ જે બધા તંત્ર છે, બરાબર, એ વિશિષ્ટ પ્રકારની પેશી, અને આ જે વિશિષ્ટ પ્રકારની જે પેશી છે એ કંઈ નથી પણ શું છે? જુદા જુદા કોષોનો શું છે? સમૂહ છે. જો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો, જો આપણે એક્ઝામ્પલ તરીકે સમજીએ તો, બરાબર, જળવ્યાર, બરાબર. જળવ્યારને ઇંગ્લિશમાં તમે કહી શકાય હાઇડ્રા. જળવ્યારને તમે શું કહી શકાય? ઇંગ્લિશમાં હાઇડ્રા કહી શકાય. આ જળવ્યાર એક પ્રકારનું સરળ પ્રાણી છે. એક પ્રકારનું કેવું પ્રાણી છે? સરળ પ્રાણી છે. જળવ્યાર એ બહુકોષી છે. એ બહુકોષી હોવા છતાં પણ એ કેવું પ્રાણી છે? સરળ પ્રાણી છે. કેમ કે એની અંદર આપણે કહીશું તો જુદા જુદા પ્રકારના કોષો આવેલા છે, બરાબર છે. જુદા જુદા પ્રકારના કોષો આવેલા છે, અથવા તો જુદા જુદા પ્રકારના કોષોના શું આવેલા? સમૂહો આવેલા. અને જે પ્રત્યેક જુદા જુદા પ્રકારના જે કોષો છે તે પ્રત્યેક જુદા જુદા પ્રકારના કોષોમાં મતલબ કે જુદા જુદા પ્રકારના કોષોના જે સમૂહો છે એ સમૂહો એમ કહે ચાલે કે હજારોની સંખ્યામાં કોષો ધરાવે. હજારોની સંખ્યામાં કોષો ધરાવે, બરાબર છે. એટલે કે જળવ્યારની જો વાત કરીએ તો જળવ્યાર એ બહુકોષી સજીવ છે, પરંતુ એક સરળ પ્રાણી છે. એની અંદર જુદા જુદા પ્રકારના કોષોના સમૂહ હોય છે. આ જુદા જુદા પ્રકારના કોષોના સમૂહ હજારોની સંખ્યામાં શું ધરાવશે? કોષો ધરાવશે, બરાબર છે. તેવી જ રીતે આપણી પાસે એક એક્ઝામ્પલ બીજું છે. જો આપણે મનુષ્યનું શરીરની વાત કરીએ, જો આપણે
મનુષ્યના શરીરની વાત કરીએ તો મનુષ્યનું શરીર એટલે આપણે કહીએ ને કે 10⁻14 સેલ એટલે કે 10⁻14 જેટલા કોષોનું બનેલું, અથવા તો તમે એવું કહી શકાય કે મનુષ્યનું શરીર અબજો કોષોનું બનેલું છે. મનુષ્યનું શરીર અબજો કોષોનું બનેલું છે અને આ અબજો કોષો છે તે આપણે એવું કહીએ તો ચાલે કે જે વિશિષ્ટ પ્રકારના કોષો બરાબર ભેગા થઈને એક વિશિષ્ટ પ્રકારની શું બનાવશે? પેશી. અને આ પેશી એ મનુષ્યની અંદર આપણે એવું કહીએ તો ચાલે કે વિભિન્ન કાર્યને પૂર્ણ કરશે. બરાબર છે? વિભિન્ન એટલે કે બધા જ પ્રકારના જુદા જુદા કાર્યને પૂર્ણ કરવા માટે એક વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી છે. અને આ પેશી એટલે બીજું કંઈ નથી પણ યાદ રાખજો કે ચોક્કસ પ્રકારના કોષોનો શું છે? સમૂહ છે. બરાબર છે? હવે જો આપણે પેશીની વાત કરીએ, આપણે શાની વાત કરીશું? પેશી, ટીસ્યુ. પેશી એટલે તમે ટીસ્યુ પણ કહી શકો. જો આપણે પેશીની વાત કરીએ તો પેશી એ યાદ રાખજો કે સમાન કોષોનો સમૂહ, અથવા તો તમે કહી શકાય કે પેશી એ શું છે? કોષોનો શું છે? સમૂહ છે. બરાબર. આ કોષોનો સમૂહ એ આંતરકોષીય ઘટકો સાથે જોડાય. આ પેશીનો સમૂહ જ્યારે આંતરકોષીય ઘટકો સાથે બરાબર જોડાઈને કોઈ ચોક્કસ કાર્ય કરશે. બરાબર, કોઈ ચોક્કસ કાર્ય કરે તો ચોક્કસ કાર્ય કરવા માટે આવા જે કોષોનું સંગઠન એટલે શું? જોડાવું. તો આવા જે કોષો જોડાઈને શું બનાવશે? પેશી. તો તમે કહી શકો કે સમાન કોષોનો સમૂહ એ આંતરકોષીય ઘટકો સાથે ભેગા મળીને શું કરશે? એક ચોક્કસ કાર્ય કરશે. તો આવા ચોક્કસ કાર્ય કરવા માટે ભેગા થયેલા કોષોનો જે સમૂહ છે, જે કોષોનું સંગઠન છે, તેને તમે શું કહી શકાય? પેશી કહી શકાય. બરાબર છે? હવે જો આપણે યાદ રાખીએ તો કે બધા જ જટિલ સજીવો બરાબર, બધા જ જે જટિલ સજીવો અથવા તો તમે કહી શકાય આપણે પ્રાણીની રચનાકીય આયોજનની વાત કરવાની છે તો આપણે અહીંયા પ્રાણીની પેશી વિશે અભ્યાસ કરીશું. તો જે બધા જ જટિલ પ્રાણીઓ છે બરાબર છે, આ બધા જટિલ પ્રાણીઓ ચાર પ્રકારની મૂળભૂત પેશી ધરાવશે. ચાર પ્રકારની શું ધરાવશે? મૂળભૂત પેશી ધરાવશે. આ બધા જટિલ પ્રાણીઓ એક ચાર પ્રકારની મૂળભૂત પેશી ધરાવશે. અને આ બધી પેશીઓ જે આપણે બોલીએ છીએ ને કે ચાર પ્રકારની મૂળભૂત પેશીઓ ધરાવે, તો આ બધી જે પેશીઓ છે, આ બધી પેશી એક ચોક્કસ માત્રામાં ચોક્કસ માત્રા એટલે કે ચોક્કસ કોષોનો સમૂહમાં ભેગી થઈને એક ચોક્કસ ભાતમાં સંગઠિત થાય. ચોક્કસ ભાત એટલે કે ચોક્કસ એક પ્રકાર બનાવશે. અને આ બધી પેશીઓ એક ચોક્કસ માત્રામાં અને ચોક્કસ ભાતમાં જોડાઈને શું બનાવશે? અંગોનું નિર્માણ કરશે. શાનું નિર્માણ કરશે? અંગોનું નિર્માણ કરશે. તો યાદ રાખવાનું છે કે બધા જ જે જટિલ પ્રાણીઓ છે એ ચાર પ્રકારની મૂળભૂત પેશીઓ ધરાવશે. અને આ બધી જે પેશી છે એ ચોક્કસ માત્રામાં અને ચોક્કસ રીતે ગોઠવાઈને ભાતમાં સંગઠિત એટલે કે ચોક્કસ રીતે ગોઠવાઈને શું કરશે? અંગોનું નિર્માણ કરશે. બરાબર છે? હવે જ્યારે આપણે વાત કરીશું તો હવે જ્યારે બેથી વધુ અંગો તેમની ભૌતિક અને રાસાયણિક આંતરક્રિયા દ્વારા એટલે કે બેથી વધારે અંગો ભૌતિક એટલે કે એકબીજા સાથે જોડાયેલા હોય બરાબર છે, તેમની ભૌતિક અથવા તો કઈ હશે? રાસાયણિક આંતરક્રિયા એટલે કે એકબીજા સાથે જોડાવવું. બરાબર છે? આંતરક્રિયા દ્વારા શું કરશે? નિશ્ચિત કાર્ય કરવા માટે. બરાબર છે? કે બે કરતાં વધારે અંગો ભૌતિક અથવા તો રાસાયણિક રીતે જોડાઈને એ પોતાની શું કરશે? આંતરક્રિયા કરશે. અને આંતરક્રિયા દ્વારા શું કરશે? નિશ્ચિત કાર્ય કરશે અથવા તો નિશ્ચિત કાર્ય કરવા માટે ભેગા મળે. ત્યારે આ બે કે તેનાથી વધારે અંગો જોડાઈને શાની રચના કરશે? અંગતંત્રની રચના કરશે. તો આપણે પહેલાં જોયું પેશી. તો પેશી એટલે આપણે શું કીધું કે
આપણને ખબર છે કે કોષોનો એક સમૂહ છે, બરાબર, જે આંતરકોષીય ઘટકો સાથે એક ચોક્કસ કાર્ય કરે, બરાબર. આવા ચોક્કસ કાર્ય કરતા કોષોના સમૂહને આપણે શું કીધું? પેશી કીધું, બરાબર છે. આ બધી પેશીઓ કોઈ ચોક્કસ માત્રામાં અને ચોક્કસ રીતે ગોઠવાઈને, ચોક્કસ આકારમાં ગોઠવાઈને શાનું નિર્માણ કરે? અંગનું નિર્માણ કરે. આવા એકથી વધારે અંગો ભૌતિક અને રાસાયણિક રીતે, એમ કીધું ચાલે કે ભૌતિક અને રાસાયણિક રીતે આંતરક્રિયા દ્વારા કોઈ નિશ્ચિત કાર્ય કરવા માટે ભેગા મળે તો ત્યારે તેને આપણે શું કહીશું? અંગતંત્ર કહીશું. એટલે જો આપણે સિક્વન્સ જોઈએ તો પહેલાં આપણે વાત કરી કોષો ભેગા મળીને, બરાબર, પહેલાં તો કોષ હશે, કોષો ભેગા મળીને શાની રચના કરે? પેશીની રચના કરશે. આ જે પેશી છે, બરાબર છે, આ જે પેશી છે તે ચોક્કસ માત્રામાં અને ચોક્કસ આકારમાં ગોઠવાઈને શાનું નિર્માણ કરશે? અંગનું નિર્માણ કરશે. અને આ જે અંગ છે તે 2 થી વધુ અંગો ભૌતિક અને રાસાયણિક આંતરક્રિયા કરવા માટે ભેગા થાય, બરાબર, ત્યારે એ શાની રચના કરશે? અંગતંત્રની રચના કરશે. શાની રચના કરશે? અંગતંત્રની રચના કરશે. હવે જે આપણે જો વાત કરીએ કે જે જટિલ સજીવો છે, બરાબર, જે જટિલ સજીવો છે તેની વાત કરીએ તો સમગ્ર શરીરની, જટિલ સજીવોની અંદર સમગ્ર શરીરની જે જૈવિક ક્રિયાઓ છે, સમગ્ર શરીરની જે જૈવિક ક્રિયાઓ છે, આ જૈવિક ક્રિયાઓ કોષો, પેશીઓ, અંગ અને અંગતંત્ર, બરાબર, આ જૈવિક ક્રિયાઓ એ પેશી, કોષો, અંગતંત્ર દ્વારા શું થાય છે? શ્રમ વિભાજન થાય છે, બરાબર. આ સમગ્ર શરીરની આ બધી જ જૈવિક ક્રિયાઓ, કોઈ કોષોથી પેશીનું નિર્માણ થાય, પેશીથી અંગોનું, અને અંગથી અંગતંત્રનું નિર્માણ થાય, તો તે ક્રિયાઓ, બરાબર છે, આ બધી જ જૈવિક ક્રિયાઓનું શું થશે? શ્રમ વિભાજન દ્વારા પૂર્ણ થશે. એટલે આપણે જે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી એકકોષી, તો એકકોષી સજીવની અંદર બધી જ ચયાપચયની ક્રિયા એક જ કોષની અંદર પૂર્ણ થશે. જ્યારે બહુકોષી અને જે જટિલ સજીવો છે તેની અંદર સમગ્ર શરીરની જે જૈવિક ક્રિયાઓ છે એ યાદ રાખજો કે શ્રમ વિભાજન દ્વારા, યાદ રાખજો કે જે શ્રમ વિભાજન દ્વારા પૂર્ણ થશે. કોષોના કાર્યને અનુલક્ષીને, બરાબર છે, યાદ રાખજો કે કોષોના કાર્યને અનુલક્ષીને તેની શું બદલાય છે? કોષોની રચના બદલાય છે. તો કોષોનું જેવું જેવું કાર્ય તેને અકોર્ડિંગ ટુ કોષની રચનામાં, એટલે કે એના સ્ટ્રક્ચરમાં શું થાય? ફેરફાર થશે. તો આવા જે કોષોના કાર્યને અનુલક્ષીનેના જે રચનામાં બદલાવ થાય છે તેને અકોર્ડિંગ ટુ આપણે પેશીઓના જુદા જુદા પ્રકારમાં વહેંચેલી છે. તો આપણે જો વાત કરીશું તો એ આપણે 4 રીતે વહેંચી છે, અથવા તો કોષોના કાર્યને અનુલક્ષીને એની જે રચનામાં બદલાવ થાય છે એને અકોર્ડિંગ ટુ આપણે પેશીને 4 પ્રકારમાં વહેંચી છે. પહેલી જે પેશી છે એને તમે કહી શકાય અધિશ્ચર્ય પેશી. બીજી પેશીને આપણે કહીશું સંયોજક પેશી. જે ત્રીજી પેશી છે એ છે સ્નાયુ પેશી. અને ચોથી પેશી કઈ છે? ચેતાપેશી. આ દરેક ચેતાપેશી પોતાના કાર્યને અનુલક્ષીને એના સ્ટ્રક્ચર કેવા હશે? જુદા જુદા હશે. આજે આપણે પહેલી જે જોઈશું તે જોઈશું અધિશ્ચર્ય પેશી. આપણે કઈ પેશી જોવાના છે? આજે અધિશ્ચર્ય પેશી જોઈશું. અધિશ્ચર્ય પેશીને તમે અધિશ્ચર્ય પણ કહી શકો. અધિશ્ચર્ય પેશીને આપણે શું કહીશું? અધિશ્ચર પણ કહેવાય. યાદ રાખજો કે આ બહારનું જે લેયર છે, અધિશ્ચર્ય પેશી એ લેયર બનાવવાનું કામ કરશે. યાદ રાખજો કે મોસ્ટ પ્રોબેબલી બહારના લેયર સાથે સંકળાયેલી, એટલે કે તેનું જે એક સ્તર હશે, બરાબર છે, તેનું જે એક સ્તર છે તે કેવી સપાટી હશે? મુક્ત સપાટી હશે. અને આ જે મુક્ત સપાટી છે એ બહારનું જો લેયર હોય તો એની જે બહારની જે સપાટી હોય એ બાહ્ય વાતાવરણના શું હશે? સંપર્કમાં હશે. એટલે યાદ રાખવાનું કે અધિશ્ચર્ય પેશીને આપણે અધિશ્ચર પણ કહી શકાય, કે જેનું એક સ્તર, બરાબર છે, એક સ્તર એક એની કેવી સપાટી હશે? મુક્ત સપાટી હશે. અને આ જે મુક્ત સપાટી જે છે એ બાહ્ય વાતાવરણના શું હશે? સંપર્કમાં હશે, બરાબર છે. આ અધિશ્ચરની જો વાત કરીએ, અધિશ્ચર્ય પેશીની વાત કરીએ તો શરીરના કેટલાક ભાગની અંદર શું બનાવશે? આવરણ અથવા તો તમે કહી શકાય અસ્તર બનાવશે. આવરણ અથવા તો અસ્તર. અસ્તર એટલે કે બહારનું એક લેયર બનાવવાનું કામ કરશે. આ જે અધિશ્ચર્ય પેશી છે, આ અધિશ્ચર્ય પેશીના કોષોની એક લાક્ષણિકતા એ છે કે આ જે અધિશ્ચર્ય પેશીના જે કોષો છે એ
એકબીજા સાથે સઘન રીતે જોડાણ પામેલા હોય. સઘન એટલે તમે એવું કહી શકાય કે ચુસ્ત રીતે જોડાણ પામેલા હોય. સઘન એટલે તમે શું કહી શકાય? ચુસ્ત રીતે જોડાણ પામેલા હોય. અને જો ચુસ્ત રીતે જોડાણ પામેલા હોય તો યાદ રાખવાનું કે આવા કોષોની વચ્ચે શું હશે? આંતરકોષીય અવકાશ. આવા કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ કેવો હશે? ઓછો હશે. બરાબર છે. તો અધિચ્છદીય પેશી વિશે આપણે ખબર પડી ગઈ કે અધિચ્છદીય પેશીને આપણે અધિચ્છદ પણ કહી શકાય. તે એક જ લેયરની આવેલી છે, યાદ રાખજો. બરાબર. તે એક જ સ્તર, એનું જે એક સ્તર છે તે કેવું હશે? મુક્ત સપાટીવાળું હશે કે જે બાહ્ય વાતાવરણના સંપર્કમાં હશે. એટલે તમે એવું કહી શકાય એક મુક્ત સપાટી હશે. એની એક મુક્ત સપાટી કે જે બાહ્ય વાતાવરણના સંપર્કમાં હશે તે શરીરના કેટલાક ભાગોનું આવરણ અથવા તો અસ્તર એટલે કે ઉપરનું એક કવરિંગ લેયર બનાવશે. ઇવન એવું કહી શકાય કે અધિચ્છદીય કોષોની મુખ્ય લાક્ષણિકતા એ છે કે આ કોષો સઘન એટલે કે ચુસ્ત રીતે જોડાયેલા હોય કે અને જો ચુસ્ત રીતે જોડાય તો એની વચ્ચે આંતરકોષીય અવકાશ કેવો હશે? ઓછો હશે. હવે જો આપણે અધિચ્છદીય પેશીની વાત કરીશું તો આ જે અધિચ્છદીય પેશી છે, બરાબર છે, આ અધિચ્છદીય પેશીના આપણે એમ કીધું ચાલે કે એને મુખ્ય બે પ્રકારમાં વહેંચેલી છે. અધિચ્છદીય પેશીને આપણે મુખ્ય બે પ્રકારમાં વહેંચેલી છે. તેમાં એક પેશીનો જે પ્રકાર છે તેને આપણે કહીશું સરળ અધિચ્છદ. તેને આપણે શું કહીશું? સરળ અધિચ્છદ કહીશું. જ્યારે એનો બીજો પ્રકાર છે એને આપણે કહીશું સંયુક્ત અધિચ્છદ. એને આપણે શું કહીશું? સંયુક્ત અધિચ્છદ. તો યાદ રાખજો કે અધિચ્છદીય પેશીને આપણે બે પ્રકારમાં વહેંચી છે. તેમાં એનો એક પ્રકાર છે સરળ અધિચ્છદ અને બીજો કયો પ્રકાર છે? સંયુક્ત અધિચ્છદ. સરળ પરથી ખબર પડી ગઈ હશે, જે એક સ્તરીય બનેલી હોય, બરાબર, એક સ્તરીય ગોઠવણી ધરાવતી હોય તો તમે એને સરળ અધિચ્છદ કહી શકો. જ્યારે બેથી વધારે લેયરની જે બનેલી હશે, બેથી વધારે જે લેયરની બનેલી હશે તેને આપણે શું કહીશું? સંયુક્ત અધિચ્છદ કહીશું. તેને આપણે સંયુક્ત અધિચ્છદ કહીશું.